નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દાહોદમાં જે રીતે મનરેગા કૌભાંડમાં કૃષિ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી બહાર આવી અને જે વિવાદ સર્જાયો તે તો હજુ શાંત પણ થયો ન હતો કે ત્યાં જ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં વિકાસના કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરવાની માંગ ઉઠી હતી અને આના કારણે ભરૂચ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો હતો। આ કેસે રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચર્ચાનો વિષય બની ગયો છે। આ મનરેગા કૌભાંડ મુદ્દે રાજકારણ ભારે ગરમાયું છે, કારણ કે જ્યાં એક તરફ આ કૌભાંડને લઈને વિપક્ષો મેદાને ઉતર્યા છે, ત્યાં જ બીજી તરફ ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવા પણ મેદાને જોવા મળી રહ્યા છે। હવે જો આપણે આ મુદ્દે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલ મળી રહ્યા છે કે દાહોદના ચકચારી મનરેગા કૌભાંડની બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ મનરેગા યોજના હેઠળ ગેરરીતિ બહાર આવી રહી છે। આ યોજના હેઠળ થયેલા રૂપિયા 7.30 કરોડના કથિત કૌભાંડની તપાસ હાલમાં ચાલી રહી છે અને આ કૌભાંડમાં કુલ 56થી વધુ ગામો સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે। ભરૂચમાં જે ભરૂચ તાલુકો છે તેમાં મનરેગા યોજનાના અમલમાં કેટલીક અનિયમિતતાઓ સામે આવી છે, જ્યારે હાંસોટમાં પણ આ યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। તો આ સિવાય અંકલેશ્વરમાં પણ કેટલીક અનિયમિતતાઓની તપાસ ચાલી રહી છે। ખબર એવી મળી રહી છે કે આ તપાસ દરમિયાન વેરાવળની 2 એજન્સીઓની સામે કથિત રીતે ખોટા બિલો રજૂ કરીને મનરેગા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે। ત્યારે હવે આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે। ખબર એવી મળી રહી છે કે આ કૌભાંડ અંગે ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે મનરેગા જેવા લોકહિતની યોજનાઓમાં જે કામ થઈ રહ્યા છે તેની તપાસ 2-3 વર્ષ પછી થતી હોય છે, જે અયોગ્ય છે। સરકારને તંત્રમાં પરિવર્તન કરી તાત્કાલિક ચકાસણીની વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ। જ્યારે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ જરૂરી છે। ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના ગામમાં જ કૌભાંડ થાય ત્યારે લોકોને ન્યાય મળે તેના માટે SIT એકમાત્ર વિકલ્પ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।